નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. આ એકમ વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી અને એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું યાદ કરી લઈએ. ઇતિહાસ આપણને ભૂતકાળની માહિતી આપે છે અને ઇતિહાસ સિવાયના સમાજ વિજ્ઞાનનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. બરાબર. આ ઉપરાંત આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે વાત કરી હતી. તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, સિક્કા, અભિલેખો, શિલાલેખો, બરાબર, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઇતિહાસ જાણવાના મહત્ત્વના સ્ત્રોતો હતા. એમાં તાળપત્ર વિશે વાત કરી હતી, ભોજપત્ર વિશે આપણે વાત કરી હતી, સિક્કાઓ વિશે વાત કરી હતી, અભિલેખો વિશે ચર્ચા કરી હતી. બરાબર. તો કે એ બધું ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં સમાવેશ થાય છે, જેનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. આજે આપણે નવા 2 મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે. એક, ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. અને બીજો મુદ્દો છે ભૂમિનું નામ. બરાબર. એવા 2 મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે. તો આપણે આજે જોઈએ પહેલો મુદ્દો, ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. મિત્રો, આ ત્રણેય પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને આ પ્રવાસીઓ એ ઇતિહાસ, બરાબર, એનો અભ્યાસ કરે છે અને એ આપણને આધારભૂત માહિતી આપે છે. બરાબર. એટલે જ આ ઇતિહાસકારો આપણને ઘણી બધી પ્રાચીન સમયની માહિતી આપે છે. તો એના વિશે આપણે જોવાનું છે. તો જોઈએ, આ પુરાતત્વશાસ્ત્રીઓ, બરાબર, તો કે ઇતિહાસ વિશેની ભરપૂર માહિતી ઘણા બધા ગ્રંથોમાં આપી છે. બરાબર. શોધખોળો કરી છે. બરાબર. તો કે એ ઇતિહાસ વિશે આપણને ઘણી આધારભૂત માહિતી આપણે જાણીએ. તો ઇતિહાસ એ માનવ સમાજના ભૂતકાળને જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને ઇંગ્લિશમાં આપણે આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ, એ સંશોધનો કરીને માહિતી આપે છે. પ્રાચીન સમયના માનવ વિશેની માહિતી, બરાબર, તો કે એ માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, ખાસ કરીને જોઈએ એમને ઇંગ્લિશમાં આર્કિયોલોજિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આપણને સંશોધનો કરીને માહિતી આપે છે. વિવિધ પ્રકારના સંશોધનો કરે છે, આપણને માહિતી આપે છે. કોણ? આ પુરાતત્વશાસ્ત્રીઓ, જેને આર્કિયોલોજિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે? તો કે પ્રાચીન સ્થળો પર જાય છે, જે જૂના સમયના સ્થળો છે, જૂના નગરો છે, બરાબર, તો કે એ સ્થળો પર જાય છે. ત્યાર પછી ઉત્ખનન કરે છે. ઉત્ખનન એટલે શું? ખોદકામ કરવું. ઉત્ખનન કરી ત્યાંના મકાનો, સિક્કા, ઈંટો, પથ્થર, ઓજારો, તે સમયના ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં શોધી અભ્યાસ કરે છે અને આપણને આધારભૂત માહિતી આપે છે. જૂના સ્થળો પર તે જાય છે, ઉત્ખનન કરે છે અને તેના મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધે છે. શોધકામ કરે છે ખોદીને, અને ત્યાર પછી એનો અભ્યાસ કરે છે અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. આ બધું શોધે છે અને તે સમયના માનવોની સંસ્કૃતિ કેવી હતી, કેવા પ્રકારના માનવ હતા, બરાબર, તો કે એનાથી આપણને માહિતી આપે છે, અવગત કરાવે છે, જાણ કરાવે છે. બરાબર. તો કે આમ આ પુરાતત્વશાસ્ત્રીઓ આપણને જૂની પુરાણી વસ્તુઓને ઉત્ખનન કરીને ઘણી રસપ્રદ માહિતી આપણને આપે છે. જૂના સમયથી આપણે જોઈએ
કે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા પ્રવાસ કરતો રહ્યો છે, બરાબર, એ પોતે પ્રવાસ કરતો રહ્યો છે. આ ઉપરાંત જોઈએ તો કે એ પ્રવાસ વર્ણનોમાંથી દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણી શકાય છે. પ્રવાસીઓએ જે પ્રવાસ વર્ણનો લખ્યા છે પ્રવાસ ડાયરીઓમાં, કારણ કે પ્રવાસ ડાયરી એ ઇતિહાસ જાણવાનો મહત્ત્વનો સ્ત્રોત છે, એટલે એ પ્રવાસ વર્ણનોમાંથી આપણે ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી જાણી શકીએ છીએ, બરાબર. આમના દેશનો ઇતિહાસ એ સમયમાં કેવો હતો, સંસ્કૃતિ કેવી હતી, બરાબર, તો કે એ પ્રવાસ વર્ણનોમાંથી આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત દેશ વિદેશમાંથી ઘણા બધા પ્રવાસીઓ આપણા ભારત દેશમાં આવ્યા. એક્ઝામ્પલ તરીકે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન ત્સાંગ વગેરે પ્રવાસીઓ આપણા ભારત દેશમાં પ્રવાસ માટે આવ્યા હતા, બરાબર. યાદ રાખજો, ભારતમાં કયા કયા પ્રવાસીઓ પ્રવાસ માટે આવ્યા હતા, તો કે એમાં ખાસ કરીને મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન ત્સાંગ જેવા વિદેશી મુસાફરો આપણા ભારત દેશમાં આવ્યા હતા. જેમાં યુએન ત્સાંગ છે એ રાજા હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો અને ઘણી બધી બાબતો એને નોંધ કરી હતી. કેટલાય વર્ષો સુધી ભારતમાં રહ્યો હતો અને ભારતની સંસ્કૃતિ વિશે એને પોતે પોતાના પ્રવાસ ડાયરીમાં નોંધ કરી હતી. આજે પણ આપણે એ જાણી શકીએ છીએ આવા પ્રવાસ વર્ણનોમાંથી. પુરાતત્વશાસ્ત્રી ઇતિહાસકારોના સંશોધનોથી ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાને આપણને દર્શન કરાવે છે. પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે, એમના સંશોધનોથી ઉત્તર પશ્ચિમ ભારતમાં જે પાંગરેલી કઈ સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન આપણને આ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને મળે છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં એ સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિનો સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો, બરાબર, નગરોનો વિકાસ થયો હતો, એ આપણે જાણી શકીએ છીએ. ભારતમાં 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા, બરાબર. આપણા ભારત દેશમાં લગભગ 4500 વર્ષ પહેલાં અનેક શહેરોનો વિકાસ થયો હતો, એ પણ આપણે આ સંશોધનો પરથી જાણી શકીએ છીએ. ગંગા નદીના ક્ષેત્રોમાંથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો એ જાણી શકાય છે. જે ગંગા નદીનું ક્ષેત્રો છે, આજુબાજુના વિસ્તાર, એ ક્ષેત્રોમાંથી લગભગ 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એ વિકાસ એ આપણે જાણી શકીએ છીએ આ બધા સંશોધનોમાંથી, બરાબર. તો આપણને ઘણું બધું જાણવા મળે છે. બીજું, આ સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, પોશાક, ટેકનોલોજી અને સંસ્કૃતિની જાણ આપણને થાય છે. આ ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ છે, તો કે એ ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓના સંશોધનોથી આપને તે સમયના રીતિ રિવાજ કેવા હતા, બીજું એમનો પોશાક કેવો હતો, એમની ટેકનોલોજી કેવી વાપરતા હતા, એમની સંસ્કૃતિની માહિતી આપણને આ બાબતોથી મળે છે. ભારતના અનેક ગામડાઓ અને શહેરોને શોધી, બરાબર, ભારતના અનેક ગામડાઓ અને શહેરોને શોધી કાઢ્યા હતા. ત્યાંથી કપાસ, જવ, ઘઉં અને પ્રાણીઓની માહિતી આપણને આપી છે. મિત્રો, આપણે ખાસ જોઈએ તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ એ ભારતના અલગ અલગ સ્થળોએ, ભારતના ગામડા અને શહેરોમાં જે તે અનાજના નમૂના, એમાં ખાસ કરીને કપાસ, જવ, ઘઉં અને પ્રાણીઓના વિશે, એ સમયના પ્રાણીઓ વિશેની આપણને માહિતી આ ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને આપી છે, બરાબર. તો એ ખાસ આપણને માહિતી આપી હતી. ઇતિહાસકારોના સંશોધનો એ પોતે વર્ગીકરણ કરી એ જે સંશોધનો છે તો કે એ હસ્તપ્રતો, દસ્તાવેજો અને માહિતી એકત્ર કરે છે અને ત્યાર પછી એનું આલેખન કરે છે. ઇતિહાસકારો જે આપણને માહિતી આપે છે તો કે એ માહિતી ગમે તેમ આપતા નથી, બરાબર. એ માહિતી એકઠી કરે છે, એના પર સંશોધન કરે છે, બરાબર. અને એ આધારભૂત માહિતી આપણને ખાસ
તપાસી, જોઈ, ચકાસી પછી તેનું આલેખન કરે છે. એટલે ઇતિહાસના સંશોધનો એ પૂરી ચકાસણી કરીને આપણને આધારભૂત માહિતી આ ઇતિહાસકારો આપે છે. હસ્તપ્રતોના નમૂના હોય તો શોધ સંશોધન કરીને એના વિશેની આપણને સંપૂર્ણ માહિતી આપે છે. ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ભૂતકાળનું જે જીવન છે તો કે આપણી સમક્ષ જીવન કરે છે. ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે તો કે એ આપણને આપણી ભૂતકાળ આપણી સમક્ષ જીવન કરે છે અને આધારભૂત માહિતી આપણને આપવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે ઇતિહાસકારો, પ્રવાસીઓ, બરાબર, અને પુરાતત્વશાસ્ત્રીઓ વિશે આપણે જોયું. આગળ 9 મુદ્દો જોઈએ, ભૂમિનું નામ. બરાબર, દેશનું નામ, ભૂમિનું નામ તો જોઈએ. આપણે આપણા દેશને ઇન્ડિયા અને ભારત એવા 2 નામથી ઓળખીએ છીએ. બરાબર, આપણો દેશ છે ભારત, એને આપણે ઇન્ડિયા અને ભારત એવા 2 નામોથી ઓળખવામાં આવે છે. જેમાં ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડિયા જે શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં સિંધુ એવો અર્થ થાય છે. સંસ્કૃત ભાષામાં સિંધુ એવો અર્થ આનો કરવામાં આવે છે. ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. જૂના સમયમાં આપણે જોઈએ તો કે ઈરાન અને ગ્રીસના લોકો જે હતા એ આપણી સિંધુ નદીથી પરિચિત હતા. ત્યાર પછી લગભગ 2500 વર્ષ પહેલાં આ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. આ ઈરાનીઓ અને ગ્રીસના લોકો લગભગ 2500 વર્ષ પહેલાં આપણી આ સંસ્કૃતિથી પરિચિત થયા હતા. બરાબર, પરિચયમાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો કે આ નદીના પૂર્વ કિનારાને તેઓ ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. આ ઈરાનીઓ અને ગ્રીસના લોકો જે ભારતનો પૂર્વ કિનારો છે એને ઇન્ડિયા એવા નામથી ઓળખાવતા હતા. અને ભારત નામ એ ઋગ્વેદમાંથી આપણે જાણી શકીએ છીએ. બરાબર, ભારત એવું નામ એ ઋગ્વેદમાંથી આપણે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. અને ભારત એવું નામ એ ઋગ્વેદમાંથી આપણે ખાસ એના વિશેની માહિતી અને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ એ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી વસેલો અને જે નામ પરથી આપણા દેશનું નામ ભારત એવું પાડવામાં આવ્યું હતું. જે ભરત નામનો માનવ સમૂહ છે તો કે આપણા ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં એનો વસવાટ હતો અને એમના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું? ભારત. બરાબર, ત્યાર પછી જોઈએ ભરત નામના સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદ છે તેમાં કરવામાં આવ્યો છે. બરાબર, ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની જે આરંભિક કૃતિ છે, બરાબર, ઋગ્વેદમાં આ ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 મુદ્દાઓ વિશે ચર્ચા કરી. એમના વિશે તમને માહિતી મળી હશે. બરાબર, તો તમને આખા જે મુદ્દા છે સમજાઈ ગયા હશે. બરાબર, તમે મને શાંતિથી સાંભળ્યો, મારે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.